વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો, જ્યાં તમને ફક્ત 199 રૂપિયામાં જ અનલિમિટેડ પીઝાની મોજ માણવા મળશે. અને હા, જેમાં તમને 50 કરતાં વધારે અલગ અલગ સ્વાદિષ્ટ સૂપ અને સ્ટાર્ટરની મજા પડી જશે. તો પછી પરિવાર સાથે સાંજ પડે એટલે પહોંચી જ જાઓ ડેડીઝ જોન પીઝા સેન્ટર, કડા ચોકડી, વિસનગર. વિસનગર શહેરની કાંસા સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં શ્રી એસ.કે. સ્વામિનારાયણ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં ધોરણ 10માં કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિસનગરને એક આગવી ઓળખ અપાવી હતી. ત્યારે કાંસા ગુરુકુળ કેન્દ્ર 99.11 સાથે સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ધોરણ 10માં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરતા કાંસા કેન્દ્રમાં આવેલા શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળેલ અને શિક્ષકોની મહેનતને વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને બિરદાવી હતી. આજના કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા શાસ્ત્રી શ્રી ભાનુપ્રસાદજીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ શ્રી એસ.કે. પટેલ સ્વામિનારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે ગૌરવ સાથે મેદાન માર્યું હતું, જેમાં કેન્દ્રમાં પ્રથમ સુથાર મુકેશ ગણેશારામ 97.33% તેમજ પ્રજાપતિ દિયાબેન કિશોરભાઈ અને પ્રિયદર્શી નિયતિ અનિલકુમાર 96.67% સાથે કેન્દ્રમાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ ત્રીજું સ્થાન મોદી રાજવી મેહુલકુમાર સોલંકી મેઘ જીગરભાઈ 96.33% પ્રાપ્ત કરેલ, જે અંતર્ગત વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા મુજબ બાળકોને પ્રાર્થનાથી કરી હતી. તેમજ આ ખુશીના પ્રસંગે શાળાના પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા સર્વ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલ, જેમાં વિદ્યાર્થીઓને ફૂલછડી આપી મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ટ્રસ્ટી મંડળના આચાર્ય અને શાળાના શિક્ષકોના આશીર્વાદ લઈ વધુ સારી પ્રગતિ કરી આગળ વધવા માટેના આશીર્વાદ લીધા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી ભાનુપ્રસાદ શાસ્ત્રી, નિવૃત્ત આચાર્ય શ્રી બી.કે. પટેલ, શ્રી દિનેશભાઈ બગાડિયા, શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ પટેલ અને શાળાના શિક્ષકો સહિત બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા. મારું નામ પ્રજાપતિ દિયાબેન કિશોરભાઈ છે. હું આ શાળામાં એસ.કે. પટેલ સ્વામિનારાયણ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. એમાં મારા 96.67% આવે. એ બદલ મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર અને મારા માતા પિતા એ પણ મને પ્રોત્સાહિત કરી, એ બદલ એમનો પણ આભાર. અને મારે 99.81 આવે. શાળાના શિક્ષકોએ મને ખૂબ જ કોઈ અટવાઈ જતી કોઈ પ્રશ્નમાં તો એમને ખૂબ જ મારી મદદ કરી હતી. પ્રિયદર્શી નિયતિ અનિલકુમાર છે. હું એસ.કે. પટેલ સ્વામિનારાયણ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને મારા એસએસસી બોર્ડમાં 99.81% અને 96.67% આવે છે. તે બદલ હું મારા શિક્ષકો અને ખૂબ જ આભાર માનું છું કે તેમણે મને પ્રોત્સાહિત કરી અને સાથ આપ્યો. તેમજ મારા માતા પિતાને પણ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી છે અને મિત્રોનો પણ તેવો જ સાથ રહ્યો છે. મારું નામ સુથાર મુકેશ ગણેશભાઈ છે. હું ધોરણ 10માં શ્રી એસ.કે. સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મેં માર્ચ 2024ની બોર્ડની પરીક્ષા આપી, જેમાં મારા 97.33% મેળવ્યા છે અને પીઆર 99.91 મેળવ્યા છે. તે બદલ હું મારા માતા પિતા અને શિક્ષક શ્રી તથા મેનેજર ટ્રસ્ટીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. શાળાએ મને ખૂબ મદદ કરી. હું અભ્યાસ ચાલુ રાખીને આગળ ડોક્ટર અથવા એન્જિનિયર બનવા માંગુ છું. સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા વિસનગર ના સંચાલક તરીકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રી એસ.કે. પટેલ સ્વામિનારાયણ વિદ્યાલયનું અમારું રિઝલ્ટ આ પ્રમાણે છે કે જેમાં ટોટલ સંખ્યા પરીક્ષા આપવા માટે બેઠેલા વિદ્યાર્થીઓ 115, જેની અંદર ઉત્તીર્ણ થયેલા 113 છોકરાઓ અને એની અંદર એક એબસન્ટ રહેલું અને એક વિષયમાં ફેલ થયેલા. આ પ્રમાણેનું અમારું જનરલ રિઝલ્ટ છે. હવે ગ્રેડ વાઇઝ જોવા જઈએ તો A1ની અંદર અમારા 24 છોકરાઓ આવ્યા છે. A2ની અંદર 57 એટલે કે 57 છોકરાઓ ગ્રેડમાં આવ્યા છે. B1માં 21, B2માં 8 અને C1માં 2 અને C2માં 1 એમ ટોટલ છોકરાઓ અમારા ઉત્તીર્ણ થયેલા 113 છોકરાઓમાંથી લગભગ 80ની આસપાસ અમારો A ગ્રેડની અંદર અમારા છોકરાઓ પાસિંગ થયેલા છે. તે બદલ અમારી સંસ્થાનો પૂરો સ્ટાફ, પ્રિન્સિપાલ શ્રી દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આવું રિઝલ્ટ સરસ મજાનું આવ્યું તે બદલ
અમારી સંસ્થા ગૌરવ અનુભવે છે. સંસ્થા બાળકોના શિક્ષણ પાછળ અને વિવિધ પ્રવૃત્તિઓ પાછળ કેવી રીતે કાર્ય કરે છે? સંસ્થા ઝીણવટભર્યું ધ્યાન રાખે છે બાળકોના શૈક્ષણિક ક્ષેત્રે. ભારત દેશને, આપણા રાષ્ટ્રને સારું યુવાધન મળે અને સંસ્કાર સાથેનું શિક્ષણ પ્રદાન કરવાનું આ સંસ્થાનું નેમ છે. અને શિક્ષણ તો લગભગ દરેક સંસ્થાઓ આપતી જ હોય છે, પણ આ એક ગુરુકુળની વિશેષતા કે શિક્ષણ સાથે સંસ્કાર, નિર્વ્યસની બાળકો થાય અને રાષ્ટ્રને સારું યુવાધન મળે એ ભાવનાથી આ શિક્ષણ પાછળ સંસ્થા ધ્યાન રાખી રહી છે. વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને દ્વારા કરાવવામાં આવતી હોય એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેની અંદર છોકરાઓનું પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી શકે. અંદર છુપેલી જે અમુક શક્તિઓ છોકરાઓની અંદર રહેલી છે, જે છોકરાઓ બહાર એક્ટિવિટી દ્વારા બહાર કાઢી શકે એવી ઘણી ગેમ દ્વારા છે, ઘણી સ્પર્ધાઓ દ્વારા છે અને ઘણી સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રોગ્રામો દ્વારા પણ બાળકોને અમે ઉત્તીર્ણ કરીએ છીએ, ઉત્સાહિત કરીએ છીએ. અને એમાં સરસ મજાનો ભાગ બાળકો અને વાલીઓ પણ આમાં ભાગ અમારે લેતા હોય છે. એ પ્રમાણે અમે છોકરાઓને આગળ પ્રોત્સાહિત કરીએ છીએ. શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે. આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 99094920 સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.